તો આપણા શાસ્ત્રોમાં સિદ્ધાંત છે, જે જેવું કરશે ને ભોગવવું પડશે. ચેતતા રહેજો. નરક આપણો યમદંડ ગ્રંથ લખ્યો છે નિષ્કુળાનંદ સ્વામીએ. યમદંડ, યમ કેવો ત્રાસ આપે ને, યમ જબરદસ્ત ત્રાસ આપે. આ કૂતરા નહીં રાતે રોતા હોય છે અમુક કરીને, એને જમ દેખાય એવું ગામડામાં બોલે ને બધા કે જમ આયા લાગે છે, કોકને તેડવા. કૂતરાને દેખાય, આપણને ના દેખાય, કારણ કે આપણે જોઈએ તો આપણને શું જમ દેખાય, આપણે જેવા હોઈએ. પણ આ જમ તેડી જાય, જમના દૂતો તેડી ચાલ્યા તો હવેલીઓ શા કામની. લઈ જશે, જેવા કામ કર્યા એવું લઈ જાય. એટલે આ એક સિદ્ધાંત. હવે વાત અગત્યની જે આપણે કરવી છે, ભગવાન પૃથ્વી પર આવે છે. એમાં પછી બે માનીતાઓ છે આસ્તિકમાં. હા, દેખાય જ છે, ઘડિયાળ પડી જતી હતી એટલે. એમાં બે માનીતાઓ છે. ભગવાન આવે છે, અને કેટલાક કહે છે કે ભગવાન છે પણ કુદરત છે. શું કે? કુદરત, નસીબ, કુદરત, નેચર. એને પૂછો કે આ બધું કઈ રીતે થાય છે? ઇટ્સ સેલ્ફ, કુદરત, કુદરત, કુદરત કા કરિશ્મા, કુદરતના આશીર્વાદ. શું કુદરત એટલે હું? કુદરત એટલે ઝાડ, કુદરત એટલે નેચર, પાંદડા. કુદરત થી બધું થાય છે. કુદરતને ચલાવનાર કોણ? પણ ઇફ ધેર ઇઝ એ ક્રિએશન, ધેર મસ્ટ બી ક્રિએટર. સમજાય છે? જ્યાં ક્રિએશન હોય ત્યાં ક્રિએટર હોય જ. રોટલી તમને દેખાય તો સમજવાનું કે રોટલી બનાવવા વાળું કોક છે જ. મકાન છે તો કડીઓ કે બિલ્ડર હોય જ. ક્રિએશન છે એટલે ક્રિએટર હોય જ. ક્રિએટર વગરનું ક્રિએશન શેનું થાય? કઈ પાછા કેટલાક લોકો જાત જાતની થિયરીઓ કે કુદરત ચલાવે છે. ઘણા પૂછે ભગવાન ક્યાં છે? ઉપર જોવે તો ઉપર વાદળા છે. ક્યાં ભગવાન છે? ઉપર આકાશમાં રહે છે ભગવાન. તો પહેલું ખાલી કુદરત નહીં, ખાલી નસીબ નહીં, ખાલી નેચર નહીં. ભગવાન એક આઈડેન્ટિટી છે, એક અસ્તિત્વ છે. આપણા જેવા જ છે ભગવાન. ભગવાન છે, ભગવાનનું અસ્તિત્વ છે. હવે કેટલાક એવું કહે છે કે ભગવાન સાકાર છે અને ભગવાન નિરાકાર છે. બે માન્યતાઓ. શબ્દો યાદ રાખજો. પહેલા આપણે બે શબ્દ જોયા, આસ્તિક અને નાસ્તિક. આપણે બધા કેવા છીએ? આસ્તિક. હવે બે શબ્દ આવે છે આસ્તિકમાં જ. બે શબ્દ, એક સાકાર અને બીજા નિરાકાર. સાકાર એટલે સ આકાર, આકારે સહિત, એનું નામ સાકાર. ભગવાન કેવા છે? આકાર વાળા છે. કેતા એમનો કોઈક આકાર છે. તો પેલા લોકો શું કહે છે? ભગવાન છે ખરા પણ આકાર નથી, નિરાકાર છે. કહા કહા ઢૂંઢોગે તુમ? નિરાકાર હું છું, અલખ નિરંજન, નિરાકાર, ચિદાનંદ રૂપમ, શિવોહમ શિવોહમ. આ નિરાકારની વાત છે. એમાં વચ્ચે વાત કરી દઉં ક્રિએટરની વાત. એક થિયરી એવું કે છે કે પૃથ્વીનું સર્જન કઈ રીતે થયું. આપણે એમ માનીએ છીએ, વેદો ઉપનિષદો બધા લખે છે કે ભગવાને આ બ્રહ્માંડ બનાવ્યું, બ્રહ્માંડ બનાવ્યું, પૃથ્વી બનાવી, બધું બનાવ્યું. આ બધું ભગવાને જ બનાવ્યું છે. અને કેટલાક લોકો શું કે બિગ બેંગ થિયરી થઈ. બિગ બેંગ, મોટો ધડાકો થયો ને એમાં પૃથ્વી થઈ ગઈ, એમાંથી ઝાડ થઈ ગયા, એમાંથી વનસ્પતિ થઈ ગઈ, એમાંથી સરોવર થઈ ગયા, એમાંથી માણસો થઈ ગયા. બિગ બેંગ થયું. હવે તમારે ઘરમાં શું કરવાનું? લોટ હોય, ગોળ હોય, ખાંડ હોય, ઘી હોય, તેલ હોય, મરચું હોય, બધું હોય. એક ધડાકો કરવાનો, ભૂખડી થઈ જાય. ધડાકાથી થાય કે હોય એવી ખાઈ જાય. મૂર્ખના જાન બધા હારા બિગ બેંગ થિયરી માને છે. આપણે નથી માનતા હિન્દુત્વ વાળા. બિગ બેંગ થિયરી ખોટી છે. સાયન્સમાં ભણાવવામાં આવે છે તો પણ ખોટી છે. બિગ બેંગ થી પૃથ્વી નથી બની. આપણે માનીએ છીએ કે ભગવાનને જ પૃથ્વીની રચના કરી છે. હાડ માંસના હૈયા વચ્ચે દેવે સર્જ્યા દૂધ જોને. આ શરીર હાડ માંસનું છે, એની વચ્ચે સ્તનમાં દૂધ ભગવાન બાળક જન્મે ત્યારે કેમનું લાવી દે છે? આ ધડાકાથી આવે.
આ દાંત ધડાકાથી આવે, દાંત ધડાકાથી આવે, અંદર દાંત આવે છે, સિસ્ટમ સેટ થાય છે. આ માણસ શરીર એની જાતે બની ગયું. તમારે કડિયા કામ કરવું હોય ને તો દિવાલ પર કલર કરવો હોય અથવા ચણવું હોય તો એ પાલક ઊભી રાખવી પડે ને, પાલક આમ પાલક કરવી પડે, પછી ઉપર ચડે મજૂર ને પાછું બાંધે, અમુક વાર તો બહુ ઊંચું હોય તો. આવડા નાના માતાના પેટમાં 1 ફૂટ બાય 1 ફૂટનું કે પેટ સમજો, આવડા નાના પેટમાં હારું અંદર કારીગર કામ કેમ ન કરે છે? પેટમાં બાળકની આંખો ફિટ કરવાની, પછી નાકને આમ સેટ કરવાનું, પછી આમ હોઠ કરવાના, આમ પછી થોડા વાળ લાવવાના, કાન હરખા કરવાના, ચામડી કરવાની, બધું કેમનું કોણ કરે છે અંદર? કલા કારીગર તો જુઓ, આવડા નાના પેટમાં આઈને જાતે થઈ જાય. શુક્રકોષ દંડકોષ ભેગા થઈ ગયા એટલે કે થઈ જાય? ના થાય. ભગવાન કરે છે અંદર, કરતા હરતા એ છે. સોફ્ટવેર વગર કરો હાર્ડવેરનું કશું. તમારે કોમ્પ્યુટરમાં પીસી લાવવાનું, સોફ્ટવેર એ કઈ નાખવાનું નહીં, કીબોર્ડથી ટીચા કરો, કશું ના થાય. એ તો હાર્ડવેર છે, સોફ્ટવેર જોઈએ. મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે તેટલું સારું હોય પણ અંદર સોફ્ટવેર ના હોય તો તમારું એ સોફ્ટવેર અગત્યનું છે. ભગવાન અંદર માણસને બનાવે છે, રચના કરે છે, અને પાછા ભગવાનમાં માનતા નથી. અમુક પાછા શું કે આપણે વાંદરા હતા પહેલા. હું તો શું કહું છું, તમે પહેલા નહોતા, હજી એ છો. શું કરો? પહેલા હતા, હજી એ વાંદરા જ છો. જ્યાં ત્યાં ઠેકડા માર કરવાનું, કોકના બચકા ભરવાનું, કોકના થેપલા નાસ્તો કરવા રેડી રાખ્યા ખેંચીને લઈ જતા. હા, માકડા અયોધ્યા બાજુ જાવ, ચશ્મા કાઢીને લઈ જાય. તે વાંદરા હતા. અને પછી કે શું થયું? એ કે ધીમે ધીમે પૂંછડી ઘસાતા ઘસાતા છે ને આપણે માણસ થઈ ગયા. આવું બધાએ સાંભળ્યું છે? માનો છો ને? કેટલા માનો છો? આપણે વાંદરામાંથી માણસ થયા એવું માનતા હોય હાથ ઊંચો કરો. આ તો હું પહેલા બોલી ગયો એટલે યાર, બાકી તો મોટા ભાગના માને છે. ચલો, વાંદરામાંથી આપણે માણસ થયા પૂંછડી ઘસાતા ઘસાતા, તો અત્યારે જે વાંદરા છે એમને કેમ ગહાતી નથી? એક વાંદરો પકડો, ઘ કરો કાચ પેપરથી, તે માણસ થાય? આ બધી અમથી માનીનતાઓ છે. હોમોસેપિયન ને પેલા હતા, ચિમ્પાન્જી હતા, કાંગારુ હતા. ભગવાને માણસ જુદો જ બનાવ્યો છે. આપણે કસામાંથી ઘસાતા ઘસાતા બન્યા જ નથી. 21 લાખ વર્ષ પહેલા પણ આવો માણસ જ હતો. 5000 વર્ષ પહેલા પણ આવો માણસ જ હતો, અને પછી પણ માણસ જ છે. માણસમાં કોઈ ફેરફાર થયા નથી. આ માનીનતા રાખવાની. એટલે આપણે આ માનીનતા